નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમર 2024 લાસ્ટ યરનું જે પેપર છે એનો એક્ઝામ્પલ જોવાના છે. ઓરમાં ક્વેશ્ચન 2C ઇન્ડક્શન મોટરનો એક્ઝામ્પલ છે અને 7 માર્ક માટે એક્ઝામ્પલ પૂછાયો છે. પાવર સ્ટેજીસ હંમેશા જે પણ એક્ઝામિનર હોય એ લોકોનો ફેવરિટ ટોપિક રહ્યો છે ને એટલા માટે પાવર સ્ટેજીસમાંથી એક્ઝામ્પલ આવે જ છે. આપણને શું આપ્યું છે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે જે 440 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે, જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને એના પોલની સંખ્યા 6 છે. તે અત્યારે 960 આરપીએમ ઉપર રોટેટ થઈ રહી છે અને જો એનો પાવર ઇનપુટ 32 કિલોવોટ હોય, ઇનપુટ પાવર મોટરનો કેટલો 32 કિલોવોટ હોય, એના જે સ્ટેટર લોસીસ છે એટલે કે PS એ 1 કિલોવોટ હોય અને ફ્રિક્શન ને વિન્ડેજ લોસીસ 1.8 કિલોવોટ હોય, તો તમારે 4 વસ્તુ શોધવાની છે. પહેલું એની સ્લીપ શોધવાની છે, બીજું શાફ્ટ પાવર. હવે શાફ્ટ પાવર કોને કહેવાય કે જે શાફ્ટને ફેરવવા માટે યુઝ થાય એટલે કે યુઝફુલ પાવર, શાફ્ટ પાવર. ત્રીજું શોધવાની છે એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા અને ચોથું શોધવાનું છે રોટરમાં થતા કોપર લોસ. પાવર સ્ટેજીસના એક્ઝામ્પલ ગણવા માટે તમારે સૌથી પહેલા પાવર સ્ટેજનો ડાયાગ્રામ ડ્રો કરી લેવાનો કે ઇન્ડક્શન મોટરમાં થાય છે શું. આપણે પાવર ઇનપુટ આપીએ છીએ જેને આપણે કહીએ છીએ P1. જેવો પાવર આપશું સ્ટેટરમાં તો ત્યાં સ્ટેટર લોસીસ થશે જેને આપણે કહીશું PS. એટલે કે P1 માંથી PS બાદ કરીએ તો આપણને મળી જાય P2. એટલે કે રોટરમાં જે ઇનપુટ આપીએ એ રોટરને જેવું ઇનપુટ આપીએ એટલે એમાં રોટરમાં કોપર લોસીસ થાય. પાવર ઇનપુટ ટુ રોટર એમાંથી આપણે કોપર લોસીસ બાદ કરીએ એટલે આપણને મિકેનિકલ પાવર ડેવલપ મળશે અને જે મિકેનિકલ પાવર ડેવલપ થશે એમાંથી પાવર ક્યાં વપરાશે તો કે ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસમાં. આ પાવર બાદ કરીએ એટલે આપણને યુઝફુલ પાવર અથવા તો શાફ્ટ પાવર મળે છે. તો પાવર સ્ટેજીસ તમને ખબર હોય, આ ડાયાગ્રામ તમે ડ્રો કરો તો તમારું કામ બહુ ઈઝી થઈ જશે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. અને બીજું છે કે તમને આ રિલેશન વાળી ફોર્મ્યુલા ખ્યાલ હોવી જોઈએ. અહીંયા આપણે આ PCU/P2 = S વાળું રિલેશન યુઝ કરવાના છીએ. ચલો તો એક એક કરીને જે વસ્તુ શોધવાની છે એ શોધીએ. સૌથી પહેલા શોધવાની છે સ્લીપ. તો સ્લીપ માટે ફોર્મ્યુલા શું છે? તો સ્લીપ માટેની ફોર્મ્યુલા છે S = ns - na/ns into 100. એટલે સ્લીપની વેલ્યુ ns કેટલું આવે તો ns ની ફોર્મ્યુલા આપણને ખબર છે, ns = 120 fs/p. 120 ફ્રીક્વન્સી છે 50, પોલની સંખ્યા છે 6 એટલે 6000 ભાગ્યા 6 તો 1000 આરપીએમ આવશે. શેની વેલ્યુ? સિંક્રોનસ સ્પીડની વેલ્યુ. એ વેલ્યુ અહીંયા મૂકી દેશું એટલે કે 1000 માઈનસ એને કેટલું છે 960 છેદમાં 1000 મલ્ટીપ્લાય બાય 100% માં જોઈએ તો સ્લીપની વેલ્યુ થશે અહીંયા 40 ભાગ્યા 1000 ગુણ્યા 100. આ બે મિનિટ કેન્સલ, અહીંયા એક કેન્સલ, તો સ્લીપની વેલ્યુ આવશે 4%, અથવા તો આપણે એને કહી શકીએ 0.04 ફ્રેક્શનમાં લખવું હોય તો. પહેલી વેલ્યુ મળી ગઈ. બીજું આપણે શોધવાનો છે શાફ્ટ પાવર. તો PU ની વેલ્યુ આપણને કઈ રીતે મળશે? PU ની વેલ્યુ મળશે PM ની વેલ્યુમાંથી PFW બાદ કરીએ તો. એના માટે આપણે PM શોધવું પડે. PM કઈ રીતે મળે તો કે P2 માંથી PCU બાદ કરીએ તો. એના માટે આપણને PCU તો ખબર છે, PCU આપ્યા છે આપણને, PS આપ્યો છે. PCU તો આપણે રોટર કોપર લોસ તો શોધવાના છે. એટલે સૌથી પહેલા તો મને P2 મળી જવું જોઈએ. P2 મળી જાય તો મને PCU ની વેલ્યુ મળી જાય. શેના ઉપરથી? આ ફોર્મ્યુલા ઉપરથી. એટલે આપણે શું કરીશું તો સૌથી પહેલા P1 માંથી P1 ની વેલ્યુ આપી છે, હા P1 ની વેલ્યુ આપી છે, યસ P1 ની વેલ્યુ આપી છે ઇનપુટ પાવર 32 કિલોવોટ. આ રહી આપણી P1. તો P1 માંથી PS બાદ કરીશું એટલે આપણને મળી જશે P2. તો P2 ની વેલ્યુ કેટલી થશે? P1 ની વેલ્યુ છે 32 માઈનસ PS ની વેલ્યુ છે 1 એટલે P2 ની વેલ્યુ થશે, રોટર ઇનપુટ ની વેલ્યુ થશે 31 કિલોવોટ. 32 કિલોવોટ છે એમાંથી એક ગયો 31 કિલોવોટ. હવે મારે શું શોધવાનું છે? PCU. તો PCU ની વેલ્યુ કેટલી થશે એટલે કે રોટર કોપર લોસ
તો PCU થશે P2 into S. હવે આ મલ્ટીપ્લાય કરતી વખતે S હંમેશા ફ્રેક્શનમાં લેવાનો હોય છે. તો 31 P2 ની વેલ્યુ ગુણ્યા S એટલે કે 0.04. તો અહીંયાથી તમને PCU ની વેલ્યુ મળી જશે. PCU ની વેલ્યુ કેટલી આવે છે? 31 ગુણ્યા 0.04. આપણે 31 ગુણ્યા 4 કરીએ તો 30 ચોક 120 અને આ થશે 124 અને 2 મીંડા કાપી નાખીએ તો કોપર લોસીસ થઈ જશે 1.24 કિલોવોટ. 1.24 કિલોવોટ. કોની વેલ્યુ આવી? PCU ની વેલ્યુ. આપણને P2 ખબર છે, આપણને PCU ખબર છે, તો આપણને PM મળી જશે. કઈ રીતે? તો PM equal to P2 minus PCU. આની અંદરથી આ માઈનસ કરીએ તો આપણને શું મળશે? PM. તો P2 ની વેલ્યુ કેટલી છે? P2 ની વેલ્યુ છે 31 કિલોવોટ. PCU ની વેલ્યુ કેટલી છે? PCU આવે છે 1.24 કિલોવોટ. તો 31 માંથી 1.24 માઈનસ કરીએ તો એ વેલ્યુ આવશે આપણને PM ઇક્વલ ટુ થઈ જશે 29.76 કિલોવોટ. કેટલી? 29.76. કઈ રીતે ખબર પડશે? 29.76 માં તમે 0.24 એડ કરો તો 30 અને એમાં 1 એડ કરો તો 31. તો PM ની વેલ્યુ મળી ગઈ આપણને. PM ની વેલ્યુ મળી ગઈ. હવે PM ની વેલ્યુમાંથી PFW બાદ કરીએ. PM માંથી PFW બાદ કરીએ તો આપણને મળી જશે યુઝફુલ પાવર, જે આપણે શોધવાનો છે. PM ની વેલ્યુ કેટલી છે? 29.76. એમાંથી હું બાદ શું કરીશ? PFW ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ આપ્યા છે 1.8. તો આ 1.8 બાદ કરું તો મને યુઝફુલ પાવર મળી જાય. તો 29.76 માઈનસ 1.8 તો એ થશે, ધારો કે આપણે 2 બાદ કરી દઈએ તો 27.76 એટલે કે 27.96 કિલોવોટ. કેલ્ક્યુલેટરમાં એકવાર ખાલી વેરીફાઈ કરી દેજો. 27.96 કિલોવોટ થશે આપણું શું? યુઝફુલ પાવર. કારણ કે યુઝફુલ પાવર શું છે? PM માંથી ફ્રિક્શન લોસીસ બાદ કરીએ એટલા. હવે આપણને યુઝફુલ પાવર એટલે કે શાફ્ટ પાવર મળી ગયો છે. એફિશિયન્સી શોધવાની છે. એફિશિયન્સી શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. તો એફિશિયન્સી ની વેલ્યુ થશે PU બાય P1. PU કેટલા છે આપણા? 27.96. P1 આપણા કેટલા છે? 32 કિલોવોટ. તો અહીંયાથી આપણને એફિશિયન્સી મળી જશે. અને રોટર કોપર લોસ તો આપણને ઓલરેડી મળી ગયા છે. રોટર કોપર લોસ આપણે કેટલા આવ્યા? 1.24. એક જ મિનિટનું ખાલી કેલ્ક્યુલેશન કરી દઉં. 27.96 ભાગ્યા 32. 27.96 ભાગ્યા 32. 87.37 એટલે આની વેલ્યુ આવે છે 87.37%. તો આપણે ચારે ચાર ટર્મ સોલ્વ કરી નાખી છે. તો તમારા જેટલા ફંડામેન્ટલ ક્લિયર હશે, જેટલું પાવર સ્ટેજ અને આ સ્લીપ રિલેટેડ ફોર્મ્યુલા તમને ખ્યાલ હશે, એટલું ઇઝીલી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. અને તમે જોઈ શકો છો કે ફંડામેન્ટલ ક્લિયર છે એટલા માટે આના 7 માર્ક પણ તમને આસાનીથી મળી જશે. 7 માર્કની તમારે થિયરી લખવી હોય તો ઓછામાં ઓછા 2 કે 3 પેજ ભરવા પડે, જ્યારે આમાં સિસ્ટમેટિક એક પેજની અંદર તમારો આન્સર શોર્ટ સાચો પડે અને તમને માર્ક્સ મળી જાય. તો હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.